નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર જગદીશ છત્રાળા, આપનો ફેમિલી ફિઝિશિયન શ્રી ક્લિનિક જુનાગઢ. આજે આપણે એક વાત કરીશું હેન્ડ, ફૂટ એન્ડ માઉથ ડિઝીઝ વિશે, જે બાળકોમાં હમણાં થોડા સમયમાં જોવા મળી રહ્યો છે. હેન્ડ, ફૂટ એન્ડ માઉથ ડિઝીઝ શું છે? હેન્ડ, ફૂટ એન્ડ માઉથ ડિઝીઝ એક વાયરસથી થતો એક રોગ છે, જેને ટોમેટો ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એના લક્ષણો જોઈએ આપણે. શરૂઆતમાં 2 દિવસ બાળકને ખૂબ તાવ આવે છે અને ત્રીજા કે ચોથા દિવસે એના હાથ અને પગમાં લાલ ફોલ્લીઓ પડવા માંડે છે અને મોઢાની અંદર ચાંદા પડવા માંડે છે, જે ચાંદા અતિશય પેઇનફુલ હોય છે, જેથી બાળક એકદમ ચીડિયું બની જાય, રડ્યા કરે અને ખાવા પીવાનું છોડી દે, પાણી ઓછું પીવે, જેથી કરીને બાળકને નબળાઈ આવવા માંડે છે. હવે આવા કિસ્સાઓમાં પહેલાં તો તમારે ઓળખવાનું છે કે આ કિસ્સામાં કે આ ટોમેટો ફ્લૂ છે કે અછબડા છે. હવે અછબડામાં પણ આવી લાલ ફોલ્લીઓ જોવા મળે છે. હવે આપણે ટોમેટો ફ્લૂને અછબડાથી કઈ રીતે અલગ કરી શકાય? અછબડામાં પેટ અને પીઠના ભાગે પણ લાલ ફોલ્લીઓ જોવા મળતી હોય છે, પણ ટોમેટો ફ્લૂમાં ખાલી હાથ અને પગમાં જ લાલ ફોલ્લીઓ જોવા મળે છે અને મોઢાની અંદર ચાંદા પડવા માંડે છે. હવે આવા કિસ્સામાં તમે ઘરે ઉપચાર તરીકે શું કરી શકો? સૌ પ્રથમ તો બાળકનો તાવ ઉતારવો ફરજિયાત છે, એટલે બાળકને તાવની એક દવા પેરાસિટામોલ આપી દેવી, બાળકને ખૂબ પાણી પીવડાવવું, બાળકને લિક્વિડ ખોરાક બને ત્યાં સુધી વધારે ખવડાવવું અને વધારાની સારવાર અને સલાહ માટે તમારા ફેમિલી ફિઝિશિયન અથવા બાળકોના ડૉક્ટરની સલાહ લેવી. જો તમારા બાળકોમાં આવા લક્ષણો જોવા મળે તો આજે જ અમારો સંપર્ક કરો.